student. So today we are going to learn chapter number 4, strategies for doing business in rural India. એટલે કે જે રૂરલ ઇન્ડિયા છે બરાબર, એમાં આપણે બિઝનેસ કરવો હોય તો આપણે કયા ટાઈપની સ્ટ્રેટેજીસ યુઝ કરવી જોઈએ એના માટેનું આખું જ પોર્શન છે એ આ ચેપ્ટરમાં આપેલું છે, જે આપણે ડિટેલ્સમાં લર્ન કરવાના છીએ, રાઈટ. સો ફર્સ્ટ ઓફ ઓલ, who is the author of this chapter? પેઝન પટેલ. બરાબર, પેઝન પટેલ છે એ ઓથર છે. ઓથર મીન્સ આમાં શું છે કે દરેક આપણે આગળના ચેપ્ટર્સ જોયા તો એમાં ઓથર હતા, પણ આમાં છે જે એક બ્લોગર છે બરાબર, એ એક ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો છે કોઈ જે ફેમસ પર્સન છે આ રૂરલ ઇન્ડિયામાં બિઝનેસ કરવા માટે, એમનો એક ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો છે અને ઇન્ટરવ્યૂમાં જે બી કંઈ એમણે સ્ટ્રેટેજી આપેલી છે એ જ આપણે અહીંયા ડિસ્કસ કરવાના છીએ. સો ફર્સ્ટ વી આર ડિસ્કસિંગ અબાઉટ ધ ટેક્સ્ટ, એટલે કે આખા જે ચેપ્ટરમાં છે એ શું આપેલું છે. સો ફર્સ્ટ પોઈન્ટ, ધીસ ઇન્ટરવ્યૂ વિથ મિસ્ટર પ્રદીપ કશ્યપ, CEO and founder of MART was published in June 2013. એટલે કે આ તમે જે ચેપ્ટર્સ ભણવા જઈ રહ્યા છો એ પર્ટિક્યુલર એક ઇન્ટરવ્યૂ છે જે આપણે કોની સાથે લીધો હતો તો કે મિસ્ટર પ્રદીપ કશ્યપ, CEO અને ફાઉન્ડર જે માર્ટના છે એમની સાથે આપણે આ લીધેલો હતો, જે ક્યાં પબ્લિશ થયો હતો તો કે જૂન 2013માં પબ્લિશ થયો હતો. સેકન્ડ, MART is a business consultancy firm focusing on rural markets and entrepreneurship. MART શું છે તો કે એ એક બિઝનેસ કન્સલ્ટન્સી ફર્મ છે જે રૂરલ માર્કેટ્સ ઉપર અને એના એન્ટરપ્રેન્યોરશિપ ઉપર બધા મહત્ત્વના મુદ્દા દર્શાવે છે. થર્ડ, કશ્યપ ઇઝ ઓલ્સો નોન એઝ ધ ફાધર ઓફ રૂરલ માર્કેટિંગ ઇન ઇન્ડિયા. ઓકે, એટલે આપણને આ લાઇનથી આની ઇમ્પોર્ટન્સ સમજાઈ જશે કે આપણે જે એમની સાથે ઇન્ટરવ્યૂ લીધેલો છે એમાં એમણે જે બી કાંઈ વસ્તુ ડિસ્કસ કરેલી છે એ જે એક્સપર્ટ પર્સન છે, રાઈટ, જેથી કરીને આપણને ખ્યાલ આવશે કે આપણે કયા ટાઈપની સ્ટ્રેટેજીસ યુઝ કરવી જોઈએ. And the last point is, in the interview, he discussed how the immense market potential of rural India can be tapped. કે કઈ રીતે આપણે રૂરલ માર્કેટ ઇન્ડિયા છે એમાં આપણે માર્કેટ છે એ છે આપણે એક્સપ્લોર કરી શકીએ ઓર ત્યાં કોઈ નવા બિઝનેસનું સ્ટાર્ટઅપ કરી શકીએ. સો મેઇન આસ્પેક્ટ્સમાં આપણે ડાયરેક્ટ જઈએ છીએ. આમાં એક પોઈન્ટ આપેલો છે કે એઝ ઓનલી 12% ઓફ ઇન્ડિયા પોપ્યુલેશન લીવ્સ ઇન સિટી. એટલે કે આપણે 100માંથી ગણીએ તો ઓનલી 12% લોકો છે એ સિટીમાં રહે છે, બાકીના 88% લોકો ક્યાં રહે છે તો કે ગામડામાં રહે છે. તો ગામડામાં આપણે કઈ રીતે બિઝનેસ સ્ટાર્ટ કરવા જોઈએ, એમાં આપણે શું કરવું જોઈએ, ગામડાના લોકોને કઈ રીતે અટ્રેક્ટ કરવા જોઈએ આપણા બિઝનેસ તરફ, એવું બધું આમાં સમજાવવામાં આવ્યું છે. સેકન્ડ, ધ રિમેનિંગ 88% ઓફ પીપલ આર નોટ રિપેઇંગ many of the economic benefits from the country's evolving leadership status and associate growth. એટલે કે જે 12% લોકો છે જે શહેરોમાં રહે છે એ જે ગવર્મેન્ટે અલગ અલગ બેનિફિટ્સ આપેલા હોય છે ઇકોનોમીમાં તમને ઘણા બધા બરાબર, એનો લાભ આ 12% લોકો જ લે છે. બાકીના જે 88% લોકો છે જે ગામડામાં રહે છે એ આવા ટાઈપના જે છે એ ઇકોનોમિક લાભ લઈ શકતા નથી. એન્ડ લીડરશિપ સ્ટેટસ એન્ડ એનો જે ગ્રોથ છે એસોસિએટ ગ્રોથ એ બી થઈ શકતો નથી. શું કામ? જસ્ટ બિકોઝ ઓફ તે ગામડામાં રહે છે. અને મોસ્ટલી બિઝનેસમેન શું પ્રિફર કરે છે કે એનું બિઝનેસ ગ્રોથ કરવાનું છે કાં તો એ મલ્ટીનેશનલ બિઝનેસ કરે છે, એટલે કે ઇન્ટરનેશનલ બિઝનેસ કરે છે, US, કેનેડા, UK જેવા કન્ટ્રીમાં કરે છે, બટ એ લોકો એનો બિઝનેસ રૂરલ ઇન્ડિયામાં એક્સપ્લોર નથી કરવા માગતા. તો શું કામ નથી કરવા માગતા? જો એ ત્યાંનો બિઝનેસ એક્સપ્લોર કરશે પોતાનો રૂરલ ઇન્ડિયામાં તો એમને વધારે બેનિફિટ થશે, કારણ કે મોસ્ટ ઓફ ધ પીપલ છે એ ક્યાં રહે છે તો કે 88% પીપલ છે ઇન્ડિયાના એ આપણે ગામડામાં રહે છે બરાબર, જે લોકોને કોઈ જ બેનિફિટ મળતા નથી. શું કામ? બિકોઝ ત્યાં કોઈ બિઝનેસની ઓપોર્ચ્યુનિટીઝ નથી એવું લોકોને લાગે છે. બટ આ ચેપ્ટરમાં આપણને સમજાવવામાં આવ્યું છે કે રૂરલ ઇન્ડિયા છે ત્યાં બી ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ તમને મળે છે બિઝનેસ કરવા માટે, અથવા તો કેવી સ્ટ્રેટેજી સાથે તમે છે એમાં તમે ત્યાં બિઝનેસ કરી શકો સક્સેસફુલી, રાઈટ. થર્ડ પોઈન્ટ ઇઝ, Indian shining was a term coined by the government to showcase the economic development of largely urban India. હવે ઇન્ડિયન શાઇનિંગ કરીને એક પ્રોજેક્ટ બી કહી શકીએ તો ઇન્ડિયન શાઇનિંગ કરીને એક પ્રોજેક્ટ બહાર પાડવામાં આવ્યો હતો ગવર્મેન્ટ દ્વારા એ દેખાડવા માટે કે ઇકોનોમિક ડેવલપમેન્ટ કેવું છે અર્બન ઇન્ડિયાનું, એટલે જે શહેરી વિસ્તારો છે એ લોકોનું ઇકોનોમિક ડેવલપમેન્ટ કેવું છે, કેવા રીતનું છે, અથવા તો કેટલા પ્રમાણમાં વધુ છે એ જણાવવા માટે એક પ્રોજેક્ટ પ્રિપેર કરવામાં આવ્યો છે જેનું નામ છે ઇન્ડિયન શાઇનિંગ. સેકન્ડ, બટ ઇન રિસન્ટ યર્સ fast moving consumer goods
in short FMCG, growth in rural India has been around 17 to 18% as compared to only 11% to 12% in urban India. એટલે કે ઇન્ડિયન શાઇનિંગની જે આપણે વાત કરીએ પ્રોજેક્ટની બરાબર, તો એમાંથી એવું જાણવા મળ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં જે રૂરલ ઇન્ડિયા છે બરાબર એનું ઇકોનોમિક ડેવલપમેન્ટ છે એ શહેરી કરતાં વધારે છે. કઈ રીતે? તો કે જે રૂરલ ઇન્ડિયા છે એમાં 17 to 18% ઇકોનોમિક ડેવલપમેન્ટ વધુ છે. કેની કમ્પેરિઝનમાં? તો કે અર્બન ઇન્ડિયાની, જ્યારે ત્યાં ઓનલી 11 to 12% બિઝનેસ થયેલો છે અથવા તો એનું ઇકોનોમિક ડેવલપમેન્ટ થયેલું છે. તો જોવા જઈએ તો જો આપણે ત્યાં બિઝનેસ સ્ટાર્ટ કરીએ રૂરલ ઇન્ડિયામાં, ત્યાંના લોકોની સાથે ઇન્ટરેક્ટ કરીએ, ત્યાંના લોકોને કેવા ટાઈપની વસ્તુઓ ગમે છે, આપણે કેવી સ્ટ્રેટેજીસ યુઝ કરવી જોઈએ, જો આપણે એકવાર ત્યાં સ્ટાર્ટ કરીએ તો ગ્રોથ થવાના ચાન્સીસ વધુ છે, જે આપણને ઇન્ડિયન શાઇનિંગ પ્રોજેક્ટ દ્વારા જાણવા મળેલું છે. નેક્સ્ટ, this is also reflected in industries such as durables and automobiles. એટલે કે ડ્યુરેબલ્સ વસ્તુ જે હોય છે અને ઓટોમોબાઈલ્સ છે, આ ઇન્ડસ્ટ્રીમાં છે ને રૂરલ ઇન્ડિયાનો ઇકોનોમિક ડેવલપમેન્ટ ખૂબ જ વધુ જાણવા મળ્યો હતો. આ તમને આ એક્ઝામ્પલ આપેલા છે કે આ કઈ ઇન્ડસ્ટ્રીમાં વધુ રિફ્લેક્ટ થયું હતું. તો કે આ જે પ્રોજેક્ટ છે, જે આ ઇકોનોમિક ડેવલપમેન્ટનો રેટ છે 17 to 18% રૂરલ ઇન્ડિયાનો, એ કઈ ઇન્ડસ્ટ્રીમાં વધુ જાણવા મળ્યું હતું? તો કે ડ્યુરેબલ્સ એન્ડ ઓટોમોબાઈલ્સમાં. નેક્સ્ટ, રૂરલ ઇન્ડિયા ઇઝ નાવ $1 trillion economy equal to the economy of Canada or South Korea. તો કે રૂરલ ઇન્ડિયાની જે ઇકોનોમી છે એ હવે $1 trillion જેટલી થઈ ગઈ છે. એટલે ઇટ ઇઝ ઓલમોસ્ટ ઇક્વલ ટુ ધ ઇકોનોમી ઓફ કેનેડા ઓર સાઉથ કોરિયા. સાઉથ કોરિયા અને કેનેડાના ઇકોનોમીની ઇક્વલ થઈ ગઈ છે, રાઈટ. નેક્સ્ટ, we add towns with population below 1 million, then the rural and small town economy accounts for 75% of India's GDP. કે આમાં સમજવામાં આવ્યું છે કે આપણે એક ટાઉનના પોપ્યુલેશનની ગણતરી કરીએ બરાબર, તો એ કેટલી છે? તો કે 1 બિલિયન કરતાં બી ઓછી છે. જે રૂરલ ટાઉન્સ છે, જે સ્મોલ ટાઉન્સ, એની પોપ્યુલેશન કેટલી છે? તો કે 1 મિલિયન કરતાં બી ઓછી છે. બટ ત્યાંનું જીડીપી કેટલો છે? તો કે 75% ઓફ ઇન્ડિયાઝ જીડીપી. એટલે કે તમારું જે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જે છે બરાબર ઇન્ડિયાનો, એ 75% તમને ક્યાંથી મળે છે? તો કે એવી જગ્યાએથી અથવા તો એવા સ્મોલ ટાઉન્સ, રૂરલ સ્મોલ ટાઉન્સમાંથી કે જ્યાંની પોપ્યુલેશન 1 મિલિયન કરતાં બી ઓછી છે. નેક્સ્ટ, while the top 50 top cities representing urban India contribute only 25% to the country's GDP. જ્યારે આપણે સિટીઝ છે ઇન્ડિયાના 50 ટોપ સિટીઝ છે બરાબર, એ લોકોનું કોન્ટ્રીબ્યુશન કેટલું છે જીડીપીમાં? તો કે ઓનલી 25%. તો આ બધા આપણે પોઈન્ટ્સ કન્સિડર કરીએ તો આપણે કઈ રીતે કહી શકીએ કે રૂરલ ઇન્ડિયા છે ત્યાં તમારો બિઝનેસ ગ્રોથ નથી થતો, ત્યાં ઇકોનોમિક ડેવલપમેન્ટ નથી? એવું બિલકુલ નથી બરાબર. જો ત્યાં આપણે જોવા જઈએ તો ઘણા બધા પોઈન્ટ્સ એવા કન્સિડર કરી શકીએ છીએ કે જ્યાંથી આપણને ખ્યાલ આવે છે કે રૂરલ ઇન્ડિયામાં બી બિઝનેસ કરવો માટે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી તમને મળી શકે છે. ઇનફેક્ટ તમને જેટલું અર્બન ઇન્ડિયામાંથી મળે એના કરતાં વધુ પ્રોફિટ તમે રૂરલ ઇન્ડિયામાં બિઝનેસ કરીને કમાઈ શકો છો. સેકન્ડ, એપ્રોક્સ 800 million people live in rural India, of which at least half earn less than $1 per day. કે એપ્રોક્સ કેટલા? તો કે 800 મિલિયન લોકો છે એ ગામડાના વિસ્તારમાં રહે છે બરાબર ત્યાં, અને ત્યાં એ કેટલું કમાય છે? તો કે ઓલમોસ્ટ તે લોકો ત્યાંના અડધા, 800ના અડધા એટલે ઓલમોસ્ટ હાફ લોકો છે એ લોકો કેટલું કમાય છે? તો કે રોજના $1 કરતાં બી એ લોકોની ઇન્કમ કેટલી છે? બહુ ઓછી છે. જો તમે ત્યાં જઈને તમારો બિઝનેસ સ્ટાર્ટ કરશો તો એ લોકોની ઇન્કમમાં બી વધારો થશે અને ઇન્ડિયાના ઇકોનોમિક ડેવલપમેન્ટમાં બી એટલો જ વધારો થશે. વેર ધ અધર હાફ અર્ન બિટવીન $1 to $5 પર ડે. જ્યારે બીજા અડધા છે લોકો છે તે લોકો $1 થી $5 વચ્ચે આખા દિવસમાં કમાયેલા છે. There are only 50 million rich people in rural India, meaning those that earn more than $5 per day. તો કે અત્યારે રૂરલ ઇન્ડિયાની સિચ્યુએશન કેવી છે? તો કે ત્યાંના ઓનલી 50 મિલિયન લોકો એવા છે અથવા તો એમને રીચની કેટેગરીમાં લઈ શકાય છે
કે જે લોકોની પર ડે ઇન્કમ $5 અથવા તો તેનાથી વધારે હોય, બરાબર છે. Then after, the Rural Employment Guarantee Scheme has added significantly to the purchasing power of the poor through the $6 billion paid as wages annually. એટલે કે રૂરલ ઇન્ડિયા માટે જે બી ગવર્મેન્ટે કોઈ સ્કીમ બહાર પાડેલી હશે, જે છે એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ, એને છે એ રૂરલ ઇન્ડિયાના લોકોના પર્ચેસિંગ પાવરમાં ઘણો બધો સિગ્નિફિકન્ટલી એટલે કે મોટા પ્રમાણમાં વધારો કરેલો છે, જે છે એ $6 billion પેઇડ એઝ વેજીસ એન્યુઅલી, કે જે સ્કીમમાં કેટલા પૈસા પે કરવામાં આવતા, તો કે $6 billion એન્યુઅલી એ લોકોને એઝ એન વેજ તરીકે પે કરવામાં આવતા, બરાબર. આ સ્કીમ હતી એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ, જેનાથી રૂરલ એમ્પ્લોયમેન્ટ છે, રૂરલ એમ્પ્લોઈઝ છે એ લોકોના વેજીસમાં વધારો થઈ શકે, રાઈટ. સેકન્ડ, the wage rate for private work in rural India has also gone up because of the higher wages paid under employment guarantee scheme. શું કહે છે? તો કે પ્રાઇવેટ વર્ક કરે છે, કોઈ પણ કંપની છે જે 1 કે 2 છે, બરાબર, એ લોકો ત્યાં વર્ક કરે છે ઓલરેડી રૂરલ ઇન્ડિયામાં, એ લોકોના વેજીસમાં બી વધારો થયો છે. કેના લીધે? તો કે આ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ છે એના લીધે એનામાં બી ખાસો એવો વધારો થયો છે, કે એ પ્રાઇવેટ કંપનીઝ છે એ બી એના એમ્પ્લોઈઝને છે એ હાયર વેજીસ પેઇડ કરે છે. Next point is the middle income segment has benefited from better road connectivity. તો કે મિડલ ઇન્કમ સેગમેન્ટ મીન્સ વોટ? કે 3 ટાઈપના લોકો જોવા મળે છે. એક તો રીચ પીપલ, સેકન્ડ ઇઝ મિડલ ક્લાસ એન્ડ થર્ડ ઇઝ પુઅર. નોર્મલી લોકોની અઝમ્પશન કેવી હોય છે કે ગામડામાં રહે છે, ગામડાના લોકો છે તો એ લોકો પુઅરની કેટેગરીમાં આવે છે, બટ એવું બિલકુલ હોતું નથી. હવે આપણને કહેવામાં છે કે મિડલ ક્લાસ લોકો છે એ લોકોની ઇન્કમમાં કઈ રીતે વધારો કરી શકાય છે, તો કે રોડની જે કનેક્ટિવિટી છે, બરાબર છે, એ વધારીને એના બેનિફિટ્સ લઈને આપણે છે એ મિડલ ઇન્કમ સેગમેન્ટ છે તે બી ત્યાં વધારી શકીએ છીએ. નેક્સ્ટ પોઈન્ટ, that how does it possible? The rapid urbanization has also benefited the rich farmers who have sold their land at exorbitant rates to real estate developers, particularly around the metros. તો કે ત્યાંના જે ફાર્મર્સ છે, બરાબર, ત્યાંના ફાર્મર્સ છે જે લોકો રૂરલ ઇન્ડિયામાં રહે છે એ લોકોને ખાસો એવો ફાયદો થયો હતો રેપિડ અર્બનાઇઝેશનના લીધે, કે એ લોકો એની જે જમીન હોય, લેન્ડ હોય, જે મેટ્રોની નજીક આવતી હોય, અથવા તો એ લોકોને એમાં કોઈ પર્પઝ માટે જ્યારે લેવી હોય ત્યારે એ લોકો ખૂબ હાઈ એક્સ્ટ્રોબિટિયન્ટ રેટ મીન્સ કે એક્સ્ટ્રીમલી હાઈ રેટ ઉપર એની લેન્ડ સેલ કરે છે, જેથી કરીને તે છે એની લેન્ડ બહુ ખાસી એવા પ્રમાણમાં વેચાઈ શકે છે અને એનાથી ખૂબ જ વધારે બેનિફિટ મેળવે છે એ જમીન વેચીને કરવાનો. તો આ રીતે અમુક રીચ ફાર્મર્સ બી છે જે ત્યાં અવેલેબલ છે, કે જે ઘણા બધા બેનિફિટ્સ લે છે એના લેન્ડને આટલા ઘણા ઊંચા ભાવે વેચીને. સેકન્ડ, there are only 1 lakh villages with population of over 200 people. Next, these villages not only account for 50% of total rural population but also account for 60% of rural wealth. કે આપણે જે 1 લાખ વિલેજની વાત કરેલી છે કે જ્યાંની પોપ્યુલેશન ઓલમોસ્ટ ઓવર 200 પીપલ્સની એટલે કે 200 લોકોની છે, રાઈટ, એ લોકો છે એ ખાલી 50% છે ટોટલ રૂરલ પોપ્યુલેશનના. નોટ ઓનલી 50% લોકો ત્યાં રહે છે, બટ એ લોકો રૂરલ વેલ્થ છે એટલે કે જે ગામડાની સંપત્તિ છે એમનો ઓલમોસ્ટ 60% જેટલો ભાગ છે એ એમાં કોન્ટ્રીબ્યુટ કરે છે રૂરલ વેલ્થમાં, રાઈટ. Next point is, due to higher per capita income, it is recommended that companies begin by focus on rural areas in the developed states first and then move across the country. કે હાયર પર કેપિટા ઇન્કમને લીધે એવું રેકમેન્ડ કરવામાં આવી છે કંપનીઝને કે જે લોકોને એનો બિઝનેસને બ્રોડ કરવો છે, એના બિઝનેસને વધારવો છે, તો એ લોકોએ કઈ રીતે એના બિઝનેસને વધારવો જોઈએ? તો કે એ લોકોએ ફર્સ્ટ ઓફ ઓલ આવા જે રૂરલ એરિયાઝ છે જે 50% ઓફ ટોટલ રૂરલ પોપ્યુલેશન ધરાવે છે એન્ડ 60% ઓફ રૂરલ વેલ્થ ધરાવે છે, એવા જે રૂરલ એરિયાઝ છે ત્યાં એમણે સૌથી પહેલાં ફોકસ કરવું જોઈએ એના
બિઝનેસને બ્રોડ કરવા માટે એન્ડ ધેન આફ્ટર લાઇન બાય લાઇન જે સ્ટેટ્સમાં એ લોકોને એનો બિઝનેસ વધારવો છે, ધેન આફ્ટર એ લોકોએ અર્બન એરિયાઝ છે એ સાઈડ, એટલે કે જે શહેરી વિસ્તારો છે એ સાઈડ જવું જોઈએ. એટલે સૌથી પહેલાં જો બિઝનેસમેન છે એ એના રૂરલ એરિયા ઉપર ફોકસ કરે તો એમના જે ચાન્સીસ છે પ્રોફિટના જે છે એ ખૂબ જ વધી જાય છે. હા, ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય છે રૂરલ એરિયાઝમાં, બટ તમે એનું સર્ચ કરીને, રિસર્ચ કરીને કે કઈ રીતે ત્યાં શું કન્ડિશન છે, અથવા તો જે કન્ડિશન છે એના અકોર્ડિંગ તમારી પ્રોડક્ટ છે એને એડજસ્ટ કરીને બી તમે એના પ્રોફિટમાં, તમારા કમ્પોનન્ટમાં અથવા તો રૂરલ એરિયા બિઝનેસમાં ઇન્ક્રીમેન્ટ કરી શકો છો. નેક્સ્ટ પોઈન્ટ, રિજનલ બ્રાન્ડ્સ ઓફર કસ્ટમાઇઝ સોલ્યુશન like Jolly TV has captured the market in Uttar Pradesh by offering a battery backup and voltage stabilizer system. હવે આપણને અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે કઈ રીતે કંપનીઝ છે અથવા તો અમુક એવી કંપનીઝ છે જે લોકોએ રૂરલ ઇન્ડિયામાં બી એ લોકોનું માર્કેટ બ્રોડ કરેલું છે. તો એ બ્રોડ કરેલું છે કઈ રીતે કરેલું છે, તો કે જોલી ટીવી નામની કોઈ કંપની હશે, એને નું માર્કેટ ક્યાં કેપ્ચર કર્યું છે, તો કે ઉત્તર પ્રદેશનો જે રૂરલ એરિયા છે ત્યાં. કઈ રીતે, તો કે ઓફર કરીને તે લોકોએ બેટરી બેકઅપ ઓફર આપેલું છે એન્ડ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર સાથે. એટલે કે જ્યારે બી તમારે ઇલેક્ટ્રિસિટી હોય ત્યારે તમે આ બેટરીને ચાર્જ કરી લ્યો, ધેન આફ્ટર તમે તમારા જે ઇલેક્ટ્રોનિક્સ થિંગ્સ છે એ જ્યારે તમારે પાવર કટ થાય છે, બરાબર, એવા સમયમાં તમે આ બેટરી વોલ્ટેજ સ્ટેબિલાઇઝર સિસ્ટમનો યુઝ કરીને તો બેટરીનો યુઝ કરીને તમે એનામાંથી બધો બેનિફિટ મેળવી શકો છો, રાઈટ. તમે મશીન્સ ચલાવી શકો છો, તમે તમારા ટીવી, એર કન્ડિશન્સ, ફ્રીજ, આ બધા ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનો યુઝ કરી શકો છો. As we discussed that, next point is define that the battery gets charged when electricity is available and the television runs on battery when the family wants to watch programs during power cuts. મેં જેમ તમને પહેલાં જણાવ્યું કે તમે આ બેટરીનો અથવા તો વોલ્ટેજ સ્ટેબિલાઇઝર સિસ્ટમનો કઈ રીતે યુઝ કરી શકશો, તો કે જ્યારે પાવર હોય ત્યારે તમે એને ચાર્જ કરી લ્યો અને ધેન આફ્ટર જ્યારે પાવર કટ થાય છે તમારા રૂરલ ઇન્ડિયામાં ત્યારે તમે એ બેટરીનો યુઝ કરીને તમારે જે બી કાંઈ વસ્તુમાં ઇલેક્ટ્રિસિટીની જરૂર છે બધી વસ્તુનો યુઝ કરી શકો છો. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ એન્ટરપ્રેનર્સ હેવ ટુ રિયલાઇઝ દેટ ઈચ સ્ટેટ ઇન ઇન્ડિયા ઇઝ ધ સાઇઝ ઓફ અ કન્ટ્રી ઇન યુરોપ. કે આપણા અહીંયાના જે ઇન્ડિયાના એન્ટરપ્રેનર્સ છે એ લોકોએ આ વાત સમજવી જોઈએ કે આપણે જો રૂરલ ઇન્ડિયાનો જે કમ્પોનન્ટ છે, બરાબર, એ ઓલમોસ્ટ કોઈ પણ એક તમે રૂરલ ઇન્ડિયાનું પોર્શન લઈ લ્યો, બરાબર, એ ઓલમોસ્ટ યુરોપના એક કન્ટ્રીના ઇક્વલ પોપ્યુલેશન ધરાવે છે. તો આવી જગ્યાએ તમારે તમારો બિઝનેસ બ્રોડ કરવો જ જોઈએ જ્યાં તમને બહુ ઘણા બધા બેનિફિટ મળી શકે છે. યા સ્ટાર્ટિંગ સ્ટેજમાં તમને થોડીક ડિફિકલ્ટીઝ આવશે, થોડાક મુશ્કેલીનો સામનો કરવો પડશે, બટ ધેન આફ્ટર તમને છે એમાં ઘણો બધો બેનિફિટ મળી શકે છે. એનાથી બે એડવાન્ટેજીસ થાય છે. એક તો તમારી બ્રાન્ડ છે જે ત્યાં સુધી પહોંચેલી નથી અથવા તો ત્યાંના લોકોને તમારી બ્રાન્ડનો ખ્યાલ નથી, તો તમે એને બહુ સારી રીતે સમજાવી શકો છો કે આ ન્યૂ બ્રાન્ડ છે. ત્યાં તમારા કોમ્પિટિટર્સ બી ઓછા હશે, બિકોઝ મોસ્ટ ઓફ ધ એન્ટરપ્રેનર શું માને છે કે એ લોકો છે એ ઇન્ડિયામાં જે અર્બન એરિયા છે ત્યાં એનો બિઝનેસ કરવાનું માને છે. તમે અર્બન એરિયામાં જ્યારે બિઝનેસ કરો છો, રાઈટ, ત્યારે ઓલરેડી તમારા કોમ્પિટિટર્સ વધારે જ હોય છે. જે કોમ્પિટિટર્સને ઘટાડવા માટે અથવા તો એનાથી કંઈક અલગ વસ્તુ કરવા માટે તમે જે કોસ્ટ આપો છો એટલી જ કોસ્ટમાં તમે રૂરલ ઇન્ડિયામાં ફર્સ્ટ ઓફ ઓલ તો તમારી બ્રાન્ડનું નામ કરી શકો છો અને સેકન્ડ કે ત્યાંનો જે ઇકોનોમિક ડેવલપમેન્ટ છે તે બી વધારી શકો છો. નેક્સ્ટ, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ડેવલપ પ્રોડક્ટ એન્ડ માર્કેટિંગ સ્ટ્રેટેજીસ સ્ટેટ વાઇઝ. હવે તમારે એવું ન કરી શક્યો કે તમે છે, બરાબર, કે આ તમે ગુજરાતમાં કોઈ સ્ટ્રેટેજી અપનાવેલી છે તો એ જ સ્ટ્રેટેજી છે તમે બિહાર એવા જ સ્ટેટમાં યુઝ કરી શકતા નથી, બિકોઝ આ બંને સ્ટેટ સે ફોર એક્ઝામ્પલ ધીસ આ બંને સ્ટેટ છે, બરાબર, એ અલગ અલગ લોકોની મેન્ટાલિટી ધરાવે છે. જે ગુજરાતના લોકોની મેન્ટાલિટી હોય છે એવી ત્યાંના લોકોનું એવું આપણે ના કરી શકીએ. એટલે એન્ટરપ્રેનરે આ વસ્તુ સમજવી ખૂબ જરૂરી છે કે એના પ્રોડક્ટને ડેવલપ કરવા માટે એને એની જે માર્કેટિંગ સ્ટ્રેટેજી છે, રાઈટ, એને એના સ્ટેટ વાઇઝ બદલવી પડશે. સો આપણે આ લેક્ચરમાં આટલા પોઈન્ટ ડિસ્કસ કરાયા છે. ફર્ધર પોઈન્ટ્સ વી વિલ ડિસ્કસ ઇન અવર નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.